આજના એક મારા સરકારી પ્રવાસ પૂરો કરીને ઉચ્છલથી આવ્યો છું ને એના માનમાં આહવાનગરના તમામે એક અંદરની લાગણી હતી કે ચાલો સીડીબાઈનું સ્વાગત કરીશું, સીડીબાઈને સન્માન માટેનો એક કાર્યક્રમ રાખીશું. એટલે એવા કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય ડાંગ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ, સમારંભમાં ઉપસ્થિત મારા કે જેમને મને એક તાલુકા વિકાસ અધિકારી તરીકે છૂટો કરીને ઉચ્છલ માટે મોકલેલા છે, પ્રોત્સાહિત કર્યા છે એવા મારા પરમ અધિકારી શ્રી માનનીય વિશાલ પટેલ સાહેબ, તાલુકા વિકાસ અધિકારી સુબીર, જે ઉચ્છલમાં હું એક તાલુકા વિકાસ અધિકારી તરીકે સરકારની ફરજ હોય છે, ફરજ બજાવી છે અને ફરજ બજાવી સાથે જે ઉચ્છલ તાલુકા પંચાયતમાંથી પણ મારા આદરણીય પ્રમુખ શ્રી યાકુબભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, એ મારી સાથે ઉચ્છલથી સીધા ચાલો વ્યવહારભાઈ તમારા ઘર સુધી હું આવું છું એવા આદરણીય પ્રમુખ શ્રી યાકુબભાઈ આજના સમારંભમાં મારા મોટાભાઈ એવા શાંતારામભાઈ દુસાનેભાઈ, રાજુભાઈ દુસાને, મને સતત મારા નોકરીના જીવનમાં સાથે રહેનાર મારા પરમ મિત્ર મહેન્દ્રભાઈ કે જે તલાટીમાં મારી સાથે જઈને સાથે મને પ્રોત્સાહિત કર્યા છે, એવા સાથે આજના સમારંભમાં જે વાત થઈ કે પ્રથમ જે નોકરીનો પગથિયું કહેવાય ને, પ્રથમ જે હરોળમાં જ્યારે અમે તલાટી મંત્રી તરીકે અમારો પ્રથમ ઓર્ડર મળ્યો અને એની સાથે જ મારા હિંમતનગરના પરમ મિત્ર એવા ગોપાલજી કે જેને કમિટમેન્ટ હતું કે સીડીભાઈ હું તો આવીશ જ, અને ગોપાલજી આવ્યા છે. લેવા ગોપાલભાઈ, એમની સાથે પધારેલા અમારા રીનભાઈ, કેમલભાઈ એ બી તલાટીમાં છે, અને મારા આવવાના નગરજનો, મને આજના સન્માન કાર્યક્રમમાં પ્રોત્સાહિત કરવા માટે આવેલા મારા અંગત સંબંધીશ્રીઓ, સગા સંબંધીશ્રીઓ, તેમજ જે કાર્યક્રમમાં પધારેલા મારા આહવા તાલુકાના સ્વયંસેવક બંધુઓ, અને અત્રેથી ઘણી વાતો થઈ રાષ્ટ્રીય સ્વયંસેવકના પ્રાંત વિભાગના, આજે એમની ઉંમર નહીં પૂછવાની હોય એવા સજ્જનભાઈ ઓઝા, આદરણીય સજ્જનભાઈ, તેમજ તમામ મારા આહવા નગરના ભાઈઓ તથા બહેનો, એક સરકારી પડાવ, સરકારી પ્રવાસ, આમ જેને બી જરૂર હોય છે, માણસ જન્મ લે છે, આજીવિકા માટે મને કોઈ વેપાર કરે છે, કોઈ સરકારી નોકરી કરે છે, એ રીતે જુદા જુદા પ્રવૃત્તિઓ બધા કરતા જ હોય છે. મારા જીવનમાં કદાચ એક સરકારી નોકરી લખાઈ હશે ને હું મારા ઓછી ઉંમરમાં 18-19 જ મારા આદરણીય મિત્રો દ્વારા માર્ગદર્શનથી હું એક તલાટી મંત્રીને જોબ માટે એપ્લાય કરીને એમાં દાખલ થયો હતો. તલાટી મંત્રીને એક સાધારણ જોબ હોય છે, બધા પોતાની ફરજ બજાવે છે, એ ફરજમાં સાથે સાથે આજે હું 37 વર્ષ 2 મહિના અને 16 દિવસ એક મારો સફર પૂરો કરી ને અહીંયા છેલ્લે ઉચ્છલ તાલુકા વિકાસ અધિકારી તરીકે નિવૃત્ત થયો છું. એક નોકરીનો ભાગ હતો, મારી ફરજ હતી, શક્ય હતું તેટલું કઈ અહીંયા અત્રેથી ઘણું કહેવામાં આવ્યું. સીડીભાઈ આવા હતા, સીડીભાઈ જે છે તે આ જ છે. હું જ્યારે બી નોકરીમાં દાખલ થયો ત્યારે બી આવો જ હતો, નિવૃત્ત થયો ત્યારે બી આવો છું, અને હવે પ્રવૃત્ત થઈશ ત્યારે બી આવો જ રહીશ. એટલે આ એક પડાવ છે અને પડાવથી જ આપણે આગળ વધવાનું છે. નોકરી દરમિયાન તો થયા કરે છે, નોકરી વસ્તુ હોય છે, જીવનમાં સંઘર્ષ તો નાના મોટા આવ્યા જ કરે છે, અને સંઘર્ષમાં જે માણસ જીવે છે એનો જે આનંદ હોય છે તે કદાચ ઓર જ હોય છે. એમ સંઘર્ષમય જીવન હોય, બધા તે હોય, ગ્રામ પંચાયતની સામાન્ય નોકરી હોય છે, એની સાથે રહેવાનું, તાલુકા પંચાયતની નોકરી હોય છે, બધા નોકરીનો એક ભાગ જ છે. એની સાથે આપણે નોકરી કરતા કરતા આજે આ પડાવ પર આવી ગયા છે. વય નિવૃત્તિ એક સાધારણ નોકરીમાં દાખલ થયા પછી એને નિશ્ચિત હોય છે કે તમારી વય નિવૃત્તિ ક્યારે હોય છે.
એના વચ્ચેનો જે ભાગ હોય છે, નોકરીમાં દાખલ થયા, નોકરીમાંથી નિવૃત્ત થયા, એના વચ્ચેનો એક સરકારી ભાગ હોય છે કે આપણે શું પ્રવૃત્તિ કરી છે, સરકારના નીતિ નિયમો સાથે રહી અને જે લોકસેવાનું કામ મળ્યું છે